તો મિત્રો આપણી ચિપ્સ પણ આવી ગઈ છે ભજીયા અદાના જ્યારે મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ વાઘપોલાવાળાના સમોસા ખાવા. જો કે દ્વારકામાં તમે આવતા હો રેગ્યુલર એને ખબર જ હશે. નાવાની અહીંયા મજા નથી તો ખાલી જે આવે છે ને હજી ઓલા આપણે શું કહેવાય હજી રાઈ નથી ને અંદર બોટ ઉપરથી ઉપર ટૂંકમાં અહીંયા આકાશમાં તમને બલૂન દ્વારા ઉડાડતા વાળામાં મિત્રો આપણી માઠી છે. સ્વિમિંગ પુલમાં કહેતા ત્યાં આપણે 2 જવામાં ખોયા, એક બીજાના ને એક અત્યારે આપણે ખોયા. તો કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ ને જય માતાજી બધા મિત્રોને. તો અમારા નવા વ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે. અહીંયા અત્યારે આપણે આવ્યા છે શિવરાજપુર બીચમાં. ટૂંકમાં આવ્યા નહીં, ત્યાં પૂગવા આવ્યા છે. તો ઘણી આપણે આમ આગળ શિવરાજપુર બીચ છે ને ત્યાં જવાનું છે. અત્યારે જો આપણે અહીંયા આવ્યા હતા સ્નો પાર્ક જે છે ને ત્યાં રખડવા, અને એની લિંક આપણે અહીંયા તમને નીચે નાખી દઈએ. એ તમે ના જોયું હોય તો એ વિડીયો જોતા આવજો. બાકી જો અત્યારે આપણે આ છે ને નાસ્તો પાણી કરી છે. આપણે રોનકભાઈ ભેગા છે આજ. અત્યારે વેપરુથી હલવી છે કેમ કે અહીંયા કંઈ આજુબાજુમાં હોટલ છે ને. બાકી આપણે અહીંયા હોટલ જમશી નહીં તો આપણે દેખાડશું તમને અત્યારે. બાકી આનાથી આપણે હલવી છે બરાબર. સારું શિવરાજપુર આપણે બીચ થોડીક અહીંથી 2 થી 3 કિલોમીટર છે. તો આપણે ન્યાય જઈને તમને મળીએ. ફાઇનલી આપણે અત્યારે શિવરાજપુર બીચ પાસે આવી ગયા છે. કઈ મજા આવે છે તમને તો જો નજારો જોવો અત્યારનો. આજે આપણે આગળ છે હા. વિદેશના માણસો શિવરાજપુર આવે હે આજકાલ. આપણે આવી ગયા અહીંયા નજારો જોવો તમે. ઘણા ઘણા માણસો નાહી છે દરિયામાં. આપણે દરિયામાં જવું ને દરિયામાં હે હા જાઓ છો અહીંયા નાસ્તા વાળાને બધા ક્યાં ઉપાડીને જવા દે બરાબર. ખબર નહીં કાંઈ લઈ જાવ છે રામજાર. છપ છપ યા કર લે આમાં બીજું કંઈ ના હોય. નાવા બાવાની હડપ તો છે ને નથી આજો ભાઈ નથી અત્યારે ઠંડા જતા જમતું ગયું પાછું નહીં જતું. પછી જાજુ આજે ઠંડા જતા. મિત્રો આપણે શિવરાજપુર બીચ હમણાં બંધ હતું તો આજથી ચાલુ થઈ ગયું એવું લાગે છે. હા અને કોઈને આવવું તો આવી શકજો અહીંયા. એટલે વચમાં તો સરકારે નાવાની મનાઈ નથી કરી. અને એટલું પણ અત્યારે ચાલુ થઈ જ્યાં કોઈને આવવું આવી શકે. હવે નાવા જોવા બધા માણસો કેમ નાઈ ધોય સમજાય હતા નાવા ધોવા પગમાં પાણી આવ્યું થોડુંક ધોઈ ગયા. લાઈટ અને જતા રહેજો મારા ભાઈ. હા બરાબર. તો હું છે ભાઈ અમારે થોડું ઘણું આવેલું છે એટલે મજા આવે આપણે. તમને બધાને એમ હોય કે અહીંયા નાવાની ને મનાય છે. નાવાની અહીંયા મનાય નથી તો ખાલી જે આવે છે ને હજી ઓલા આપણે શું કહેવાય હજી રાઈ નથી ને કે અંદર બોટ ઉપરથી ઉપર ટૂંકમાં અહીંયા આકાશમાં તમને બલૂન દ્વારા ઉડાડતા. પછી બીજી અંદર મરીન ડ્રાઈવની રાઈડો હતી. ખાલી રાઈડો ટૂંકમાં ઉપરથી બંધ છે. બાકી તમારે નાહી શકો છો. જ્યાં આ તમે ઓલી ટિકિટ લઈને વાંચી જે આવો છો ને એ વસ્તુ ટૂંકમાં હોય તો બધી બંધ છે. બાકી અહીંયાથી તો બધું ચાલુ જ છે. અને તમે અહીંયા બીજા રોડેથી આવો ને એટલે અહીંયા તમને બધું ચાલુ જ છે બરાબર. ટૂંકમાં એ ટેન્શનથી કોઈ ટેન્શન ના કરતા કે અહીંયા નાવા મળતું નથી એટલે આપણે અહીંયા આવવું નથી. અહીંયા એકવાર ચક્કર મારી જ લેજો. અને અહીંયા મને મિત્રો જો કિશોરભાઈ ગેડીયું મારતો હોય અત્યારે આપણે દરિયાના પાણીની અંદર થોડાક ઉતરા હઈ એમાં થોડી ઘણી મજા આવે છે. જો જલસા કરી છે. મિત્રો પૈરકું નથી કચ્યો. પૈરકું આપણે 2-3 રીલ ઉતારી દી છે. કચ્છુભાઈનો વારો છે વિડીયો ટૂંકમાં એને ઉતારી દેવાનો. મને વિડીયો ઉતારતા આવડતો નથી એટલે આપણે અહીંયા ઉભા છે. હા મેં ઉઠી ગયો. પાણી ઠંડુ છે મજા આવે. મજા આવે પાણી. હા સ્નો પાર્કમાં બહુ ઠંડુ લાગતું.
આપણે અહીંયા થોડીક વાર રહ્યા હે હવે આપણે દ્વારકા જવું હે એટલે આગળ અહીંયા મજા આવી ગઈ આપણે થોડીક વાર રહ્યા પણ ટૂંકમાં મજા આવી. તો હવે આપણે દ્વારકા જઈએ છીએ અને દ્વારકા જઈને જ બાકી મળીએ બરાબર. ડાયરેક્ટ વચ્ચે આપણે ક્યાંય ખોટી થવાનું થતું નથી. ડાયરેક્ટ દ્વારકા જઈને જ મળીએ. રોનક આપણે ભેગો છે એમાં ગાડી રાખીને બેઠો છે. તો હવે આપણે ડાયરેક્ટ દ્વારકા જઈને મળીએ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. રોનકભાઈ આપણે અહીં બેઠા જોવા બેઠા. પાણીની બોટલ એની આપણી પાસેથી મગાવી છે. હા બાકી ખાતા ના આવું તો અને હવે પછી આપણે દ્વારકા જઈએ જો કે મેં તમને કીધું. હા મને ખબર છે દિલીપભાઈ પરમારનો આપણે ફોન આવે છે. તો હવે જો કે વાત કરી ડાયરેક્ટ આપણે દ્વારકા જઈને મળીશું. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ આવે. નાસ્તો કરવા એમ નાસ્તો વાકોલાવાળા નાસ્તો કરવો હોય આજે આપણે. બરાબર ઘણો સમય જે કર્યો નથી અમને 10-15 દિવસથી આવ્યા નથી કા. હા ભાટી નથી આવ્યો દ્વારકા. દ્વારકા આવીને જો વાકોલાવાળા નાસ્તો કરવાની લાગી કે મેં પહેલી વાર જ જોયો વાકોલાવાળા. અરે કાકા તારી જિંદગીમાં ધૂળ પડી. એકવાર અહીંયા આવીને નાસ્તો ટેસ્ટ કરો પછી મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ વાકોલાવાળાના સમોસા ખાવા. જો કે દ્વારકામાં તમે આવતા હો રેગ્યુલર એને ખબર જ હશે. દ્વારકામાં હું નાસ્તો કરવા ટૂંકમાં સારા જગ્યા વાકોલાવાળાના સમોસા ટૂંકમાં બહુ ફેમસ છે બરાબર. તો જે અહીંયા આવો તો અહીંયા ખાલી એકવાર અહીંયાના સમોસા તમે ટેસ્ટ કરજો. બહુ સારી મજા આવશે. ગરમ હેજ રાખે ગરમ તો લાગે ને. ગાડી કાઢો તો ફેમસ એટલે મિત્રો ખાલી તમે ટ્રાફિક જોયું એટલે ટૂંકમાં તમે અંદાજો કરી શકો. કેટલા વાગે? 4:30 હજી 4:30 વાગ્યા. બાકી તમે 6-7 વાગે આવો તો લગભગ કાં ખાલી થઈ ગયા હોય ને કાં તમને વેરવી ના આવે. એકલા ખાઈ જાઓ. હા નાસ્તો નથી કરીને આપણે નીકળી ગયા ભડકેશ્વર બાજુ. તો ત્યાં જઈને આપણે પાછું હજી એકવાર નાસ્તો કરવાનું છે. રોનક બંને નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે નાસ્તો કરીને કમ્પ્લીટ બહાર નીકળી જાય ડાયરેક્ટ ભડકેશ્વર જઈને મળીએ. મિત્રો જ્યારે આપણે નાસ્તો કરવા આવી હતી જો આ કે આપણે નાસ્તો કરવા આવી છે ભજીયા ચિપ્સ ગમે ત્યારે ભજીયા ખાવા હોય તો મિત્રો આપણી ચિપ્સ પણ આવી ગઈ છે. ભજીયા અદાને જ્યારે આવો તો ભજીયા ખાજો. એકવાર ટેસ્ટ કરજો કંઈક મજા આવે ખાવાની. તમને નાસ્તો પાણી કરી રોનકભાઈ અને હવે આપણે ભડકેશ્વર મંદિરે પૂગી જાય છે. હાલ તો જો વાદળ દેખાય. અહીંયા આપણે થોડા ઘણા ફોટા પાડી ચોકમાં છે ને ભાઈ. મારી પાસે નથી દુકાન નાસ્તો ચાલ પાસે જતા હે. તો મિત્રો ચોકમાં પાછા આપણે ખોવાઈ ગયા. ચોકમાં આપણી માઠી છે. મારી પાસે નથી. ચોકમાં વાળામાં મિત્રો આપણી માઠી છે. સ્વિમિંગ પુલમાં કહેતા ત્યાં આપણે 2 ચોકમાં ખોયા. એક બીજાના ને એક અત્યારે આપણે ખોયા ને હવે ચોકમાં વગર જ ફોટા પાડવા જોઈએ ને. મંદિરે પગે લાગીને આપણે આ બાજુ બેસવા આવ્યા છે. આમાં ઊભું કે તારે કદી ફોટો પાડવો ને આ તો પણ ટ્રાય કરી લઈએ. ચશ્મા છે ને આપણને જડી ગયા છે. હવે ચશ્મા હતા રોનકભાઈની ગાડી ડેકીમાં. તો ચશ્મા આપણે મળી ગયા છે. હવે જો આપણે અહીંયા બેઠા છીએ ને બેસીને આપણે હારા છે પાછું ઘાટીએ પૂગવાનું છે. તો ત્યાં ડાયરેક્ટ ઘાટી આવે અહીંયા છે ને નાસ્તો હવે તો જો કે પેટ ફૂલ આપણું થઈ ગયું. તો હવે ડાયરેક્ટ આપણે ઘાટીએ જવાનું થોડીક વારમાં. તો બીજું આપણે અહીંયા બંધ કરીએ છીએ. બીજું આપણે ગમ્યું હોય અને નવા કોઈ હોય તો ના સબસ્ક્રાઈબ કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી જે કાયમ જોતા હોય લાઈક કરી દેજો. હાલો તો મળીએ બીજા બ્લોગ.